ખેડા જિલ્લામાં મન મૂકીને વરસ્યો મેઘરાજા. પવન અને ગાજવીજ સાથે ગળતેશ્વર તાલુકામાં વરસ્યો ધોધમાર 3 ઇંચ વરસાદ, તો ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના 2 કલાકમાં જ ગળતેશ્વર તાલુકામાં જોરદાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અંબાવ, અંધાડી, ડભાલી, પાલી સેવાલિયા, માલપણ, મેનપુરા, પડાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણી થયા, તો નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા. ધોધમાર વરસાદથી સારા પાક ઉત્પાદનની ખેડૂતોને આશા બંધાઈ છે. ખેડા જિલ્લામાં મન મૂકીને વરસ્યો મેઘરાજા. પવન અને ગાજવીજ સાથે ગળતેશ્વર તાલુકામાં વરસ્યો ધોધમાર 3 ઇંચ વરસાદ, તો ફાગવેલ તાલુકામાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો. વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના 2 કલાકમાં જ ગળતેશ્વર તાલુકામાં જોરદાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અંબાવ, અંધાડી, ડભાલી, પાલી સેવાલિયા, માલપણ, મેનપુરા, પડાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તા પાણી થયા, તો નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થઈ ગયા. ધોધમાર વરસાદથી સારા પાક ઉત્પાદનની ખેડૂતોને આશા બંધાઈ છે.